નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 5 પાયાના આકારોની સમજૂતીનો ભાગ 2 જોઈશું. અને ભાગ 1 ની અંદર 4 દિશાઓ વિશે શીખી ગયા. 4 દિશાઓ એટલે ઉત્તર એટલે કે નોર્થ, દક્ષિણ એટલે કે સાઉથ, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ. આ 4 દિશાઓ વિશે જાણીએ છીએ. તો આ પાસેની જે 2 દિશાઓ છે એ કાટખૂણો રચે છે. ઉત્તરથી દક્ષિણ તરફ પરિભ્રમણ કરીએ છીએ ત્યારે આપણે અડધું પરિભ્રમણ કરીએ છીએ, એટલે કે એક સરળ કોણ જેટલું પરિભ્રમણ કરીએ છીએ, 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ કરીએ છીએ. જો એક જ દિશામાં 2 સરળ કોણ જેટલું, એક જ દિશામાં આ એક સરળ કોણ અને બીજો સરળ કોણ, 2 સરળ કોણ જેટલું પરિભ્રમણ કરવામાં આવે તો એક આંટો થાય, ને એક આંટો બરાબર એક પરિભ્રમણ, ને એક પરિભ્રમણ એટલે સંપૂર્ણ ખૂણો. એ સંપૂર્ણ ખૂણો 360 અંશનો હોય અને સરળ કોણ છે એ 180 અંશનો હોય. આપણે ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે એક ખૂણો આંતરે છે, એ પણ આપણે સમજીએ છીએ. તો આવા કેટલાક ઉદાહરણ આપણે સમજીએ. જો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો છે, ઘડિયાળનો કાંટો કયો ઊભો હશે, એ સમજીએ ઉદાહરણ દ્વારા. 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. બહારથી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે ત્યારે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો છે એ આપણે સમજીએ. ઘડિયાળ પહેલાં દોરીએ. ઘડિયાળના ચંદા પર 12 અંક લખેલા હોય છે. છ 1 2 3 4 5 6 7 8 9 10 11. તો 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં, આપણે 12 ઉપર કાંટો છે, અને 1/2 જેટલું પરિભ્રમણ કરે છે, એટલે કે 2 કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે છે ત્યારે ઘડિયાળનો કાંટો કયો આવે છે? 6 ઉપર આવે છે. કયો આવે છે? 6 ઉપર. ઘડિયાળનો કાંટો 6 ઉપર આવે. તો ઘડિયાળનો કાંટો કેવો ઊભો હશે? 6 ઉપર. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. પાંચથી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે. 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં
દિશામાં 1/4 આંટો પૂર્ણ કરે રે તો સૌપ્રથમ આપણે ઘડિયાળ દોરીએ. ઘડિયાળ પર અંક લખી 12 1 2 3 4 5 6 7 8 9 10 11 5થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આપણે ઘડિયાળનો કાંટો કયો છે 5 ઉપર. વિદ્યાર્થીઓને સમજવું, ઘડિયાળનો કાંટો 5 ઉપર છે અને 1/4 જેટલું પરિભ્રમણ કરે છે તો ક્યાં આવશે 8 ઉપર. તો ઘડિયાળનો કાંટો કેવો ઊભો હશે 8 ઉપર. કાંટો 8 ઉપર ઊભો હશે પર ઊભો હશે. તો 5 ઉપરથી 5થી શરૂ કરે છે અને ઘડિયાળની દિશામાં 1/4 એટલે ચોથા ભાગનું પરિભ્રમણ કરે છે એટલે ઘડિયાળનો કાંટો કેવો ઊભો હશે 8 ઉપર ઊભો હશે. હવે તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એ સમજીએ. તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો એ સમજીએ. તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો. તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઘડિયાળની દિશામાં 1/4 આંટો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/4 આંટો. આપણે દિશાઓ દર્શાવીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ દિશા, આ પૂર્વ દિશા છે ને 1/4 આંટો એટલે અડધું પરિભ્રમણ. તો કઈ દિશા આવશે? પશ્ચિમ દિશા આવશે. કઈ દિશા આવશે? પશ્ચિમ દિશામાં. તો કઈ દિશામાં પહોંચો છો? પશ્ચિમ દિશામાં. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરતો પશ્ચિમ દિશા
પહોંચીએ છીએ તો પશ્ચિમ દિશામાં પહોંચો છો. એટલે કે બે કાટખૂણા જેટલું ફરીએ છીએ, પૂર્વ દિશામાંથી બે કાટખૂણા જેટલું ફરીએ છીએ ત્યારે આપણે કઈ દિશામાં પહોંચીએ છીએ? પશ્ચિમ દિશામાં પહોંચીએ છીએ. એક બીજું ઉદાહરણ આપણે લઈ સમજીએ. પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો. દિશાઓ દર્શાવીએ આપણે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમમાંથી આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટા ફરવાના છે તો 3 કાટખૂણા જેટલું ફરવાનું છે. તો પશ્ચિમમાંથી આ એક કાટખૂણા જેટલું, તેથી આ બીજા કાટખૂણા જેટલું અને તેથી આ ત્રીજા કાટખૂણા જેટલું, એટલે કે 3/4. તો કઈ દિશા આવે છે? ઉત્તર દિશા આવે છે. કઈ આવે છે? ઉત્તર દિશા. તો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3/4 આંટો ફરતો જવાબ લખીએ તો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણ ચતુર્થાંશ આંટો. 3/4 આંટો એટલે 3 કાટખૂણા જેટલો ફરતો કઈ દિશા આવશે? ઉત્તર દિશા. ઉત્તર દિશામાં પહોંચો છો. હવે આપણે તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલા આંટા ફરો છે તે કહો, એ આપણે સમજીએ. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે કેટલા આંટા ફરીએ છીએ તે જણાવવાનું છે. દિશાઓ લખી દઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ દિશા, ત્યાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં એક કાટખૂણા જેટલું, આ બે કાટખૂણા જેટલું ને આ 3 કાટખૂણા જેટલું. તો અપૂર્ણાંકમાં દર્શાવીએ 3 કાટખૂણા જેટલું ફરવું એટલે અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 3/4. તો લખીએ આપણે પૂર્વમાંથી
પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં પહોંચવા માટે કેટલું ફરવું પડે છે? 3/4 આંટો મારવો પડે છે. 3/4 આંટો ફરવું પડે છે. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં પહોંચવા માટે કેટલા આંટો ફરવું પડે છે? 3/4 આંટો ફરવું પડે છે. બીજું એક આપણે ઉદાહરણ લઈએ. દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં. બીજું ઉદાહરણ લઈએ તો દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં દિશાઓ દર્શાવી દઈએ. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. તો દક્ષિણમાંથી આપણે ઘડિયાળની દિશામાં પૂર્વમાં ફરીએ છીએ ત્યારે કેટલા આંટા ફરીએ છીએ તે જણાવવાનું છે. દક્ષિણ, પૂર્વમાં, દક્ષિણથી પૂર્વમાં આપણે 3 કાટખૂણા જેટલું ફરીએ છીએ, એટલે કે 3/4 આંટો ફરીએ છીએ. જવાબ લખીએ તો દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં પહોંચવા ત્રણ કાટખૂણા એટલે 3/4 આંટો ફરવું પડે. કેટલું પડે? 3/4 આંટો ફરવું પડે. હવે આપણે ઘડિયાળના કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. ત્રણ થી છ સમય આપેલો છે. 3 થી 6 દરમિયાન
ઘડિયાળનો કલાક કાંટો કેટલા કાટખૂણા જેટલું ફરશે તે આપણે જાણવાનું છે. તો સૌપ્રથમ આપણે ઘડિયાળ દોરી દઈએ. બાર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 3 ઉપર કાંટો છે અને 3 થી 6 જેટલું પરિભ્રમણ કરે છે. 6 ઉપર આવે છે તો કેટલા કાટખૂણા રચે છે? તો 3 થી 6 દરમિયાન તે એક કાટખૂણો રચે છે. 1/4 પરિભ્રમણ કરે છે એટલે 1/4 પરિભ્રમણ કરે છે એટલે એક કાટખૂણો રચે છે. તો 3 થી 6 દરમિયાન એક કાટખૂણા જેટલું ફરે છે. કેટલું ફરે છે? એક કાટખૂણા જેટલું ફરે છે. બીજી રકમ લઈએ તો 12 થી 6. 12 થી 6 દરમિયાન ઘડિયાળનો કાંટો કેટલા કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે છે એ સમજીએ. બાર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. ઘડિયાળ છે. આ ઘડિયાળમાં 12 થી 12 ને 6 ઉપર કલાક કાંટો આવે છે ત્યારે કેટલું પરિભ્રમણ કરે છે? તો 2 કાટખૂણા જેટલું. આ એક કાટખૂણો અને આ બીજા કાટખૂણા જેટલું પરિભ્રમણ કરે છે. તો 12 થી 6 દરમિયાન બે કાટખૂણા જેટલું ફરે છે. કાટખૂણા જેટલું ફરે છે. કલાક કાંટો કેટલા કાટખૂણા જેટલું ફરે છે? 2 કાટખૂણા જેટલું ફરે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપેલ સ્થિતિમાં તમે ફરો છો ત્યારે કેટલા કાટખૂણા રચાશે એ સમજવાનું છે. ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. તો પહેલાં આપણે દિશાઓ દર્શાવી દઈએ. ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. દક્ષિણમાંથી પશ્ચિમમાં જતો એક કાટખૂણો રચાય છે. કેટલા કાટખૂણા જેટલું ફરીએ છીએ આપણે? એક કાટખૂણા જેટલું ફરીએ છીએ. તો ઘડિયાળ ચાલો લખીએ તો ઘડિયાળની દિશામાં દક્ષિણ માંથી પશ્ચિમમાં
પશ્ચિમમાં ફરો ત્યારે ત્યારે એક કાટખૂણો રચાય છે. એક કાટખૂણો રચાય છે. તો ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાય છે? એક કાટખૂણો રચાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરમાંથી પૂર્વમાં. બીજો ઉદાહરણ લઈએ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરમાંથી પૂર્વમાં. સૌ દર્શાવીએ આપણે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરમાંથી પૂર્વમાં, પણ કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. આ ઘડિયાળના કાંટાની દિશા કહેવાય અને આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઉત્તરમાંથી પૂર્વમાં. તો આ એક કાટખૂણો, બીજો કાટખૂણો અને ત્રીજો કાટખૂણો, એ 3 કાટખૂણા રચાશે. કેટલા કાટખૂણા રચાશે વિદ્યાર્થી મિત્રો? 3 કાટખૂણા. તો ઘડિયાળ, ચાલો કે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરમાંથી પૂર્વમાં ફરતો, ઉત્તરમાંથી પૂર્વમાં ફરતો ફરતો 3 કાટખૂણા રચાશે. કેટલા? 1, 2 અને 3. તો 3 કાટખૂણા રચાશે. કેટલા કાટખૂણા રચાશે? 3 કાટખૂણા રચાશે. હવે આપણે ઘડિયાળનો કાંટો ફરીને ક્યાં ઊભો રહેશે એ સમજીએ. ઘડિયાળનો કાંટો ફરીને ક્યાં ઊભો રહેશે? ઘડિયાળનો કાંટો ફરીને ક્યાં ઊભો રહેશે? ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ લઈએ તો 6 વાગે શરૂ કરી ને એક કાટખૂણા જેટલું ફરીને 6 વાગે શરૂ કરીને એક કાટખૂણા જેટલું ફરીને. તો 6 વાગે શરૂ કરીને એક કાટખૂણા જેટલું ફરીને કયો ઘડિયાળનો કાંટો ઊભો રહેશે એ આપણે સમજીએ. તો ઘડિયાળ દોરીએ સૌપ્રથમ.
7 8 9 10 11 6 ઘડિયાળનો કાંટો 6 ઉપર છે અને એક કાટખૂણો જેટલું ફરી અને ક્યાં ઊભો રહેશે તો ક્યાં આવશે 9 ઉપર અહીંયા કાટખૂણો રચાશે તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે ઘડિયાળનો કાંટો 9 ઉપર ઊભો હશે કેવો ઊભો હશે ઘડિયાળનો કાંટો 9 ઉપર ઊભો હશે બીજું એક ઉદાહરણ લઈએ 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરીને 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું બીજું ઉદાહરણ લઈએ 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરીને બે સરળ કોણ એટલે બે કાટખૂણા જેટલું ફરી અને કેવો ઊભો રહેશે આપણે જોઈએ ઘડિયાળ દોરીએ 12 1 2 3 4 5 6 7 8 9 10 11 7 વાગે શરૂ કરી અને 2 સરળ કોણ એટલે કે 2 કાટખૂણા જેટલું કેટલું ફરે છે 2 કાટખૂણા જેટલું એટલે કેવો ઊભો હશે 1 ઉપર ઊભો હશે તો ઘડિયાળનો કાંટો એક ઉપર ઊભો હશે ઉપર ઊભો રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઘુકોણ કાટકોણ ગુરુકોણ સરળ કોણ પ્રતિબિંબ કોણ કોને કહેવાય એ સમજીએ તો ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર પૂર્ણ થાય ત્યારે એક આંટો થયો તેમ કહેવાય એટલે કે એક પરિભ્રમણ કહેવાય તો આપણે લઘુકોણ આમ તો આપણે સમજીએ છીએ કે લઘુકોણ એટલે 90 અંશથી નાનો માપનો ખૂણો 0 થી 90 અંશ વચ્ચેનો ખૂણો હોય એને લઘુકોણ કહેવાય કાટકોણ એટલે 90 અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય અને ગુરુકોણ એટલે 90 અંશથી 180 અંશ વચ્ચેના ખૂણાને આપણે ગુરુકોણ તરીકે ઓળખીએ છીએ પણ અહીંયા આપણે આંટાની દ્રષ્ટિએ એની વ્યાખ્યા આપીએ પરિભ્રમણની દ્રષ્ટિએ તો લઘુકોણ એટલે 1/4 આંટાથી ઓછું પરિભ્રમણ 1/4 આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ કાટકોણ 1/4 પરિભ્રમણ એટલે કાટકોણ 1/4 પરિભ્રમણ એટલે કાટકોણ ગુરુકોણ તો 1/4 આંટાથી વધારે અને 1/2 આંટાથી ઓછું પરિભ્રમણ એટલે ગુરુકોણ અને સરળ કોણ એટલે 1/2 પરિભ્રમણ એટલે સરળ કોણ અને પ્રતિબિંબ કોણ તો
1/2 આંટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. તો લઘુકોણ 1/4 આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ, કાટકોણ એટલે 1/4 આંટાનું પરિભ્રમણ એટલે કાટકોણ, ગુરુકોણ એટલે 1/4થી વધારે અને 1/2થી ઓછું પરિભ્રમણ એટલે ગુરુકોણ, સરળ કોણ એટલે 1/2 આંટા જેટલું પરિભ્રમણ એટલે સરળ કોણ અને પ્રતિબિંબ કોણ એટલે 1/2 આંટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. તો લઘુકોણમાં ખૂણો દ્રષ્ટિએ જોઈએ તો 90 અંશથી નાના માપના ખૂણો હોય, 0 થી 90 અંશનો વચ્ચેનો ખૂણો, કાટકોણ એટલે 90 અંશનો ખૂણો, ગુરુકોણ એટલે 90 અંશથી 180 અંશ વચ્ચેનો ખૂણો એટલે ગુરુકોણ, સરળ કોણ એટલે 180 અંશ અને પ્રતિબિંબ કોણ એટલે 180થી વધારે અંશનો ખૂણો એટલે પ્રતિબિંબ કોણ.